નમસ્કાર. અરુણા ઠક્કર. સંબંધ આપણા સમાજની એક મૂડી છે. સંબંધો કેવા હોવા જોઈએ, કોની સાથે કેટલા પ્રમાણમાં આપણે જોડાયેલા રહેવું જોઈએ, એ આપણા માનસ પર, આપણા વર્તન પર આધારિત છે. આમ તો જોવા જઈએ તો સંબંધનો મતલબ સાવ સીધી રીતે કાઢીએ તો સમ વત્તા બંધ, મતલબ કે સરખી રીતે બંધાયેલો હોય એને આપણે સંબંધ કહી શકીએ છીએ. તો એનો મતલબ એ છે કે બંને પક્ષે જે સમજોડાણ હોય, સરખી રીતનું જોડાણ હોય, બંધન હોય, એને આપણે સંબંધ કહી શકીએ. તો આજના સમાજમાં ઉણપ શેની વર્તાય છે, અથવા તો અછત શેની દેખાય છે, તો આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે સંબંધ રાખવામાં સમતા ભાવ ખૂટી રહ્યો છે, અને જે ભીતરી ભાવ છે એ ક્યાંક ને ક્યાંક ખૂટી રહ્યો છે. તો દોષારોપણ એકમેક પર આપણે કરતા રહીએ છીએ. આણે મને આવું ના કહ્યું, આણે મને આ ના આપ્યું, અને આપણી સામે દરરોજ એવા કેટલા બધા દૃષ્ટાંત આવતા હોય છે. સાસુને વાંધો છે કે વહુએ મારા માટે આ ન કર્યું, વહુને વાંધો છે કે સાસુજી આ જમાના પ્રમાણે બિલકુલ નથી ચાલતા. પરંતુ જો એક સમ રીતે બંધાયેલા હશું ને તો બંને એકમેકને સમજી શકશું. અને આ તો માત્ર ઉદાહરણ છે, માત્ર સાસુ વહુથી સમાજ નથી ચાલતો. કેટલા સંબંધોને લઈને આપણે ચાલતા હોઈએ છીએ, અને જરૂરી નથી કે એ દરેક સંબંધ દરરોજ આપણે નિભાવતા હોઈએ, પણ આપણે એ સંબંધોથી બંધાયેલા તો છીએ જ. જરૂર છે માત્ર સમર્પિત ભાવની. જેટલો સમર્પિત ભાવ રાખીશું ને એટલું આપણને સામે પક્ષેથી મળશે. વહેલું જ મળી જશે એ જરૂરી નથી. શક્ય છે થોડું મોડું મળે, શક્ય છે ક્યારેક ના પણ મળે, એનાથી શું. પરંતુ સમતા ભાવ રાખો, આપણને બધા સાથે એકદમ અંદરથી સાફ રહીને જોડાઈને રહેવું, એ એક બહુ મોટી વસ્તુ બની જશે કે આપણે જિંદગીમાં હસી શકવાના કારણો શોધવા નહીં પડે, હસતા રહી શકીશું. એના માટે મારું એક નાનકડું લઘુ કાવ્ય કહીને મારી વાત અહીં પૂરી કરીશ. હું દરરોજ મારી આંગળીએ વીંટી પહેરાવીને, હું દરરોજ મારી આંગળીએ વીંટી પહેરાવીને મારાથી જ એક નવો સંબંધ વહોરી લઉં છું. થેન્ક યુ.